દિયોદરના સ્વામિનારાયણ મંદિર ખાતે એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાગ્રસ્ત મૃતકોને અપાઈ શ્રદ્ધાંજલિ। 241થી વધુ લોકોના મૃત્યુને લઈને ભગવાન સ્વામિનારાયણને કરાઈ પ્રાર્થના। પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત મૃતકોને અપાઈ શ્રદ્ધાંજલિ। દિયોદર સ્વામિનારાયણ મંદિર ખાતે ભક્તો અને લોકોએ મૌન પાળી શાંતિ પ્રાર્થના કરી હતી। બ્યુરો રિપોર્ટ દશરથ બી પ્રજાપતિ, દિયોદર, બનાસકાંઠા। સ્વામિનારાયણ એર ઇન્ડિયા ફ્લાઇટ ગઈ કાલે અમદાવાદથી ઉડાન કરી અને લંડન જવા તરફ પ્રયાણ કર્યું। એના રનિંગ પકડતા 2 કે 5 મિનિટની અંદર જ એ પ્લેનની અંદર જે કાંઈ ખરાબી થઈ, પણ એના હિસાબે એ જે કાંઈ દુર્ઘટના ન કલ્પી શકાય એવી કે એની અંદર મુસાફરી કરેલા 242 એની અંદર અને બીજા જે વિસ્તાર રહેણાંક હતો એની અંદર જે આ ડૉક્ટર હાઉસ અને જે વિસ્તારની અંદર આ પ્લેન જ્યાં ક્રેશ થયું છે ત્યાં પણ માણસો, એ જગ્યાના પણ 100-150 જેવા માણસોનો અંદાજે આંકડો, આ બધા એક સાથે જે કાળનો કોળિયો બન્યા છે એ ખરેખર દુઃખદ ઘટના છે। એની અંદર આપણા લોકલાડીલા સીએમ, પૂર્વ સીએમ શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, એનું પણ દુઃખદ અવસાન થયું છે કે જેમણે એવો નિર્ણય ગૌશાળા માટે લીધો। પહેલાં વહેલા એવા સીએમ છે કે જેણે ગાયો માટે આ એક એના નિર્વાહ માટે કરી અને સરકાર પાસેથી જે કંઈ પૈસાની મંજૂર કરી અને દરેક ગૌશાળાઓમાં પોતાનું એ એક આગવી સૂઝબૂઝથી ગાયોને રોજિંદુ ઘાસ મળી રહે એના માટેનું સરસ ભગીરથ કાર્ય કર્યું છે। આ બધા જ જે કાંઈ આત્માઓ છે એને ભગવાન દિવ્ય ગતિ આપે, સદગતિ આપે એવી પ્રાર્થના કરીએ। ગુજરાતમાં ન કલ્પી શકાય એવી એક આ મોટી ખોટ અને હોનારત થઈ છે, જેનાથી ઘણું બધું નુકસાન એમના પરિવારોને, કુટુંબને, દેશને અને રાજ્યને પણ થયું છે। તો ભાવથી બધાએ અંતરથી શ્રદ્ધાંજલિ આપી અને ભગવાનને પ્રાર્થના કરીએ કે બધાનું મંગળ કરે અને એમના આત્માને શાંતિ આપે। જે કાંઈ આ ઘાત બની છે એ પરિવાર ઉપર આવેલો જે આઘાત એને પણ સહન કરવાની શક્તિ આપે એવી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ। અસ્તુ, જય ભારત, જય સ્વામિનારાયણ। કાલે અહીં અમદાવાદ હવાઈ અડ્ડા ઉપરથી લંડન તરફ જવા માટેની જે ફ્લાઇટ જે 5 જ મિનિટની અંદર વિમાન ક્રેશ થયું અને એ રહેણાંક વિસ્તારની અંદર મેઘાણીનગરની અંદર જે બીજી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓની જે મેસ હતી એના ઉપર એમનું ક્રેશ થયું। જેના અંદર 242 લોકો, 230 મુસાફરો અને 12 એમના સ્ટાફ મેમ્બરો સાથે 242 લોકો વિમાનની અંદર હતા। 242 લોકો જ્યારે વિમાન ઉડ્યું ત્યારે ગમે તે ટેકનિકલ ખામીના કારણે 2 કે 5 મિનિટની અંદર જ એ ક્રેશ થયું અને એ છે ને એ મેસ ઉપર બીજી મેડિકલ કોલેજના જે એન્ટ્રન્સ ડૉક્ટરો હતા, જે લોકો પોતાને જમતા એમની થાળીને ત્યાં આગળ 1.25 લાખ લીટર ઈંધણ સાથે જે વિમાન ત્યાંથી ઉડ્યું હતું અને એ 1.25 લાખ ઈંધણ હતું એના કારણે ત્યાં આગ, બહુ જ ભયંકર આગ લાગી ગઈ, જેના અંદર ઘણા ડૉક્ટર્સોને બહુ ઈજાઓ પહોંચી છે। કેટલાય ડૉક્ટરો આજે હોસ્પિટલની અંદર દાખલ છે। આજુબાજુના રહેણાંક વિસ્તારની અંદર પણ આના પેટ્રોલના છાંટાઓ ઉડ્યા છે, જેના આગના બનાવો બન્યા છે। અને આ ન કલ્પી શકાય એવો એક ગુજરાત માટે અને દેશ માટે બહુ અકલ્પનીય બનાવ બનેલો છે, દુઃખદ બનાવ છે। આખો દેશ એ અતિ દુઃખની લાગણી વ્યક્ત કરેલો છે। આજે આપણા પીએમ સાહેબ પણ આ માટે રૂબરૂ મુલાકાત લીધી, આપણે બધાએ જોયું તો બધા જ વ્યથિત છે। આજે આ એક ફ્લાઇટની અંદર આ રીતે થયું અને એમાં પણ નિર્દોષ લોકો જે મુસાફરી કરી રહ્યા હતા એના સિવાય નિર્દોષ લોકોનો પણ આજે જાન જઈ રહ્યા છે। તો આપણે બધા જ પ્રભુને પ્રાર્થના કરીએ કે બધા જ જે આત્માઓ છે એમને સદગતિ મળે, અક્ષરધામની અંદર નિવાસ મળે, એ જ પ્રભુને પ્રાર્થના। અસ્તુ, ભારત માતા કી જય।